નમસ્કાર. આજે આપણે એક એવા સંબંધની વાત કરવાના છીએ જે આપણી સંસ્કૃતિનો કદાચ પાયાનો પથ્થર છે, ગુરુ અને શિષ્યનો સંબંધ. આ કોઈ સામાન્ય સંબંધ નથી. આમાં જ્ઞાન છે, અતૂટ ભક્તિ છે અને ક્યારેક તો એવા બલિદાન પણ છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો ચાલો આજે આ અનોખા બંધનને જરા ઊંડાણથી સમજીએ. આપણે બધા સ્કૂલ કોલેજ ગયા જ છીએ અને આપણને કેટલાય શિક્ષકો મળ્યા છે, ખરું ને? પણ જરા વિચારો, શું કોઈ એવું મળ્યું છે જે માત્ર શિક્ષક નહીં પણ ગુરુ હોય? કોઈ એવું જેમના એક વાક્યએ કે એક નજરે આપણી વિચારવાની દિશા જ બદલી નાખી હોય? કારણ કે આ સંબંધ એ ખાલી ચોપડીના પાનાઓ પૂરતો સીમિત નથી હોતો. તો આ સંબંધને સમજવા માટે ચાલો ગુરુ શબ્દને જ તોડીને જોઈએ. સંસ્કૃતમાંથી આવેલો આ શબ્દ બે ભાગમાં વહેંચાયેલો છે. ગુ, જેનો અર્થ થાય છે અંધકાર, અને રૂ, એટલે કે દૂર કરનાર. તો ગુરુ કોણ છે? જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. આ ખાલી એક વ્યાખ્યા નથી. વિચાર કરો તો આ કેટલી મોટી જવાબદારી છે. તો સૌથી પહેલાં ચાલો આ સંબંધના એક છેડાને પકડીએ, એટલે કે શિષ્ય, અને ખાસ કરીને શિષ્યનું સમર્પણ. આપણી પરંપરામાં એવી કથાઓ છે ને કે જેમાં એક શિષ્ય પોતાના ગુરુ માટે ક્યાં સુધી જઈ શકે છે એ જોઈને આપણે દંગ રહી જઈએ. આ છે સંપૂર્ણ શરણાગતિનો આદર્શ. ચલો એક કથા જોઈએ. વાત છે ધૌમ્ય ઋષિના આશ્રમની. કલ્પના કરો કે એક દિવસ એવો મુશળધાર વરસાદ તૂટી પડે છે કે જાણે આકાશ જ ફાટી ગયો હોય. ઋષિને તરત જ ચિંતા થાય છે એમના ખેતરની. એમને ડર છે કે પાણીના જોરથી ખેતરનો પાળો તૂટી જશે અને આખી મહેનત પર પાણી ફરી વળશે. ગુરુની ચિંતા એ શિષ્ય આરુણીની ચિંતા. એ તરત જ ખેતર તરફ દોડે છે અને જુએ છે તો પાળામાં એક મોટું ગાબડું પડી ગયું છે. પાણી ધસમસતું અંદર આવી રહ્યું છે. એ માટી નાખવાની કોશિશ કરે છે, પણ પાણીનું જોર એટલું છે કે બધું જ ધોવાઈ જાય છે. ગુરુની આજ્ઞા હતી કે પાક બચવો જોઈએ. હવે શું કરવું? ત્યારે આરુણી જે કરે છે એ અકલ્પનીય છે. એ પોતે જ એ ગાબડામાં આડો સૂઈ જાય છે. પોતાને એક જીવતો બંધ બનાવી દે છે. આખી રાત એ ઠંડીમાં વહેતા પાણીની વચ્ચે એ માનવબંધ બનીને પાકને બચાવે છે. આ તો થઈ આરુણીની વાત. હવે ચાલો મહાભારતની એક બીજી અને બહુ જ જાણીતી કથા તરફ જઈએ. એકલવ્યની કથા. એકલવ્ય નિષાદ જનજાતિનો રાજકુમાર હતો અને એનું સપનું એક જ હતું, દુનિયાનો સૌથી મહાન ધનુર્ધર બનવાનું. અને એ માટે એ કોની પાસે જાય? ગુરુ દ્રોણાચાર્ય પાસે. પણ દ્રોણ એમને તો માત્ર કુરુ રાજકુમારોને જ શીખવવાની પ્રતિજ્ઞા હતી, એટલે એમણે એકલવ્યને શિષ્ય બનાવવાની સાફ ના પાડી દીધી. હવે મોટાભાગના લોકો આવી ના સાંભળીને હારી જાય. પણ એકલવ્ય નહીં, એ જંગલમાં પાછો ફરે છે અને ત્યાં માટીમાંથી દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવે છે. અને બસ એ મૂર્તિને જ પોતાના ગુરુ માનીને એ એવી સાધના શરૂ કરે છે, એટલો અભ્યાસ કરે છે કે એની શ્રદ્ધાના જોરે જ એક અદ્ભુત, અજોડ ધનુર્ધર બની જાય છે. આ બંને કથાઓ આરુણી અને એકલવ્યની શિષ્યની ભક્તિની પરાકાષ્ઠા દેખાડે છે. પણ અહીં એક સવાલ મનમાં જરૂર આવે કે શું ગુરુનું કામ ખાલી આજ્ઞા આપવાનું અને આવી ભક્તિ સ્વીકારવાનું જ છે? શું આ સિક્કાની માત્ર એક જ બાજુ છે? ગુરુની શું ભૂમિકા હોય છે? ચાલો હવે સંબંધની બીજી બાજુને પણ જોઈએ. કારણ કે સાચો ગુરુ એ માત્ર જ્ઞાનનો ભંડાર નથી હોતો, એ કરુણા અને શાણપણનો સાગર પણ હોય છે. આ સંબંધ ક્યારેય એકતરફી નથી હોતો. એ પારસ્પરિક છે અને ઘણીવાર ગુરુની કરુણા જ શિષ્યના જીવનમાં સૌથી મોટો બદલાવ લાવે છે. આ વાતને સમજવા માટે એક સરસ આધુનિક વાર્તા છે. એક ક્લાસરૂમ છે. ત્યાં એક વિદ્યાર્થીનો રેડિયો ચોરાઈ જાય છે. વાત શિક્ષક સુધી પહોંચે છે. શિક્ષક આવે છે, દરવાજો બંધ કરે છે અને પછી બધા વિદ્યાર્થીઓને કહે છે, ચાલો બધા દિવાલ તરફ મોં રાખીને લાઇનમાં ઊભા રહી જાઓ અને પોતાની આંખો બંધ કરી દો. અને પછી એ એક પછી એક દરેકની બેગ ચેક કરવાનું શરૂ કરે છે. એક વિદ્યાર્થીની બેગમાંથી રેડિયો મળી જાય છે. શિક્ષક ચૂપચાપ રેડિયો કાઢી લે છે. તપાસ પૂરી થાય છે અને જેનો રેડિયો હતો એને પાછો આપી દે છે. વાત ત્યાં જ પૂરી. એમણે ક્યારેય કોઈને ના કહ્યું કે ચોર કોણ હતો. વર્ષો વીતી જાય છે. જે વિદ્યાર્થીએ ચોરી કરી હતી એ મોટો થઈને ખુદ એક શિક્ષક બને છે. એ પોતાના ગુરુને મળે છે અને પૂછે છે, તમે મને એ દિવસે કેમ બચાવી લીધો? અને ત્યારે એ ગુરુ જે જવાબ આપે છે એ ખરેખર અદ્ભુત છે.
એ કહે છે, પણ મને ક્યાં ખબર હતી કે ચોર કોણ હતો? કારણ કે જ્યારે હું બધાની બેગ તપાસી રહ્યો હતો ને, ત્યારે મેં પણ મારી આંખો બંધ જ રાખી હતી. સમજાયું? આ માત્ર ભણાવવાની વાત નથી, આ તો મૂલ્યોની વાત છે. ગુરુએ ખાલી એક ચોરને શરમથી જ ન બચાવ્યો, પણ આખા ક્લાસને માન અને કરુણાનો એવો પાઠ ભણાવ્યો જે કોઈ ચોપડી ન ભણાવી શકે. ક્યારેક ગુરુ-શિષ્ય સંબંધ આમ જ ભૌતિક જ્ઞાનથી ઘણું ઉપર એક આધ્યાત્મિક સ્તરે પહોંચી જાય છે. આનું સૌથી મોટું ઉદાહરણ એટલે શ્રી રામકૃષ્ણ અને વિવેકાનંદ. જ્યારે યુવાન નરેન્દ્રએ રામકૃષ્ણને સીધો સવાલ પૂછ્યો, શું તમે ઈશ્વરને જોયા છે? ત્યારે એમણે કોઈ શાસ્ત્રોનો હવાલો ના આપ્યો. એમણે સીધો સ્પષ્ટ જવાબ આપ્યો, હા, હું ઈશ્વરને જોઉં છું, જેવી રીતે હું તને જોઉં છું ને, બસ એ જ રીતે, બલકે એનાથી પણ અનેક ગણી વધુ તીવ્રતાથી. આ જવાબ કોઈ પુસ્તકમાંથી નહોતો, આ સીધો અનુભવ હતો. અને આ જ છે ગુરુની તાકાત, જે એક સવાલના જવાબથી શિષ્યના જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ લાવી શકે છે. તો આપણે અત્યાર સુધી સંપૂર્ણ ભક્તિ અને અગાધ કરુણાની વાત કરી. બધું બહુ સુંદર અને આદર્શ લાગે છે. પણ શું વાસ્તવમાં આ સંબંધ હંમેશા આટલો પરફેક્ટ હોય છે? શું શિષ્યની દરેક ભક્તિનું ફળ હંમેશા સારું જ મળે છે? હકીકત એ છે કે આ પરંપરામાં કેટલીક જટિલ અને અસ્વસ્થ કરી દેતી બાબતો પણ છે. અને આ જટિલતાને સમજવા માટે આપણે ફરીથી એકલવ્યની કથા પર પાછા જવું પડશે. કારણ કે આ કથાનો બીજો ભાગ આ પરંપરાની એક એવી બાજુ બતાવે છે જે વિવાદાસ્પદ છે. અહીં ગુરુની એક એવી માંગ છે જે ભયાનક છે. તો થયું એવું કે દ્રોણાચાર્ય અને પાંડવો જંગલમાં એકલવ્યને મળે છે અને એની ધનુર્વિદ્યા જોઈને સ્તબ્ધ થઈ જાય છે. એનું કૌશલ્ય તો અર્જુન કરતાં પણ ચડિયાતું હતું. આ જોઈને અર્જુનને પોતાનું વચન યાદ આવ્યું જે દ્રોણે આપ્યું હતું કે તારાથી શ્રેષ્ઠ કોઈ ધનુર્ધર નહીં હોય. જ્યારે દ્રોણને ખબર પડી કે એકલવ્ય એમને જ ગુરુ માનીને આટલું શીખ્યો છે, ત્યારે એમણે કહ્યું, જો તું મને ગુરુ માને છે તો મારે ગુરુ દક્ષિણા જોઈએ. અને અહીં આખી વાત એક નૈતિક દ્વિધા પર આવીને ઊભી રહે છે. જુઓ, એક તરફ છે એકલવ્યની શ્રદ્ધા, એણે દ્રોણને જ ગુરુ માન્યા છે. અને બીજી તરફ છે દ્રોણ, જે અર્જુનને આપેલા વચનથી બંધાયેલા છે. અને એમણે ગુરુ દક્ષિણામાં શું માંગ્યું? એકલવ્યના જમણા હાથનો અંગૂઠો. અને એકલવ્ય, એણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનો અંગૂઠો કાપીને ગુરુના ચરણોમાં મૂકી દીધો. વિચાર કરો, ખુદ મહાકાવ્યમાં પણ દ્રોણની આ માંગને દારૂણ કહી છે, જેનો અર્થ થાય છે ભયાનક. આ ઘટના આ પરંપરાની એક અંધારી બાજુ પણ દેખાડે છે. તો આ કથાઓ ભલે હજારો વર્ષ જૂની હોય, પણ એ આજે પણ જીવંત છે. એમનો પ્રભાવ એટલો બધો છે કે આ પાત્રો હવે ખાલી કથાના પાત્રો નથી રહ્યા, એ આધુનિક સમાજ માટે શક્તિશાળી પ્રતીક બની ગયા છે. ખાસ કરીને એકલવ્ય આજે એ દલિત અને આદિવાસી અધિકારોના સંઘર્ષનું એક મોટું પ્રતીક છે. એ દરેક વ્યક્તિ માટે પ્રેરણા છે જેને તક નથી મળતી, છતાં એ પોતાની મહેનતથી આગળ વધે છે. અને આ માત્ર વાતો નથી. આજે ભારતમાં આદિવાસી બાળકો માટે એકલવ્ય મોડલ રેઝિડેન્શિયલ સ્કૂલ્સ ચાલે છે. એટલું જ નહીં, સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઘણા રાજ્યોમાં એકલવ્ય એવોર્ડ પણ આપવામાં આવે છે. તો આમ આરુણીના સંપૂર્ણ સમર્પણથી માંડીને એકલવ્યની અત્યંત જટિલ કથા સુધી, આ બધી વાર્તાઓ આપણી શીખવવાની અને એક વ્યક્તિ તરીકે વિકસવાની સમજને ઘડે છે. એ આપણને બતાવે છે કે આ પ્રક્રિયા કેટલી પવિત્ર, કેટલી શક્તિશાળી અને હા, ક્યારેક કેટલી પીડાદાયક પણ હોઈ શકે છે. અને આખી ચર્ચાના અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. આપણે ગુરુ શબ્દનો અર્થ સમજ્યા, જે અંધકાર દૂર કરે. તો આજના યુગમાં જ્યાં ચારે તરફ માહિતીનો સાગર છલકાય છે, ત્યાં આપણા ગુરુ કોણ છે? કોઈ વ્યક્તિ, કોઈ પુસ્તક, કે પછી આપણા ફોનમાં રહેલો કોઈ એલ્ગોરિધમ? ખરેખર આજના સમયમાં આપણા અજ્ઞાનના અંધકારને કોણ દૂર કરી રહ્યું છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.